દ્વારકાના ચંદ્રભાગા ગોરીચા તથા વાછો ગામ દરિયા કિનારેથી માદક પદાર્થ ચરસનો 68.727 કિલો ₹34,36,35,00,000નો જથ્થો શોધી કાઢતી દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટાફ તથા એસઆરડી સભ્યોની ટીમો દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચંદ્રભાગા વિસ્તાર દરિયા કિનારેથી માદક પદાર્થ ચરસના પેકેટ નંગ 9 જેમાં 9.383 કિલો ચરસ 4,99,15,000નું બિનવારસી હાલતમાં મળી આવેલ તેમજ વાછો ગામ દરિયા કિનારેથી માદક પદાર્થ ચરસનું પેકેટ નંગ 29 જેમાં 31.66 કિલો ચરસ 15,53,30,000નું બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. તેમજ ગોરીચા ગામ દરિયા કિનારેથી માદક પદાર્થ ચરસના પેકેટ નંગ 26 જેમાં 27.678 કિલો ચરસ 13,83,90,000નું બિનવારસી હાલતમાં મળી આવેલ હતું. આમ ઉપરોક્ત ગુનાની તપાસ દરમિયાન માદક પદાર્થ ચરસના વધુ 64 પેકેટ જેનું વજન 68.727 કિલો ₹34,36,35,00,000નું મળી આવેલ હોય. તેમજ અગાઉ પણ દ્વારકા પોલીસ સ્ટેશનના વરવાડા દરિયા કિનારેથી માદક પદાર્થ ચરસ 32.53 કિલો કિંમત ₹16,02,65,000 તથા મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ચરસના 21 પેકેટ જેનું વજન 22.948 ગ્રામ 11,47,35,00,000નો મુદ્દા માલ બિનવારસુ હાલતમાં મળી આવેલ. આમ સદરુ ગુનાની તપાસ દરમિયાન દરિયા કિનારા વિસ્તારમાંથી માદક પદાર્થ ચરસના કુલ પેકેટ 115 જેનું વજન 123.728 કિલો જેની કુલ કિંમત 61,86,35,000નું શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઘનશ્યામસિંહ વાડેલ, દેવભૂમિ દ્વારકા.